નમસ્કાર દોસ્તો, ક્લાસરૂમ વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે આગળ જે કેન યુ ઇન્સ્ટોલ લવ જે લેસન ભણીએ છીએ એમાં જે આપણે આગળ વધીએ તો જોઈએ એમાં રિસેન્ટમેન્ટ ડોટ હેવ બીન કમ્પ્લીટલી ઇરેસ્ડ. આગળ વાક્ય અધૂરું છૂટેલું છે. તો રિસેન્ટમેન્ટ એટલે ગુસ્સો, ક્રોધ, આ બધી ટાઈપની જે ફાઇલો છે એ સંપૂર્ણપણે ભૂસી નાખવામાં આવશે. વાક્ય પેસિવ છે, પૂર્ણ વર્તમાનનું પેસિવ છે. આગળ વધીએ છીએ. કસ્ટમર સેડ ઓકે આઈ એમ ડન. એટલે જે કસ્ટમર છે એ કહે છે કે ઠીક છે, મેં તે કરી નાખ્યું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. હવે ગ્રાહક કહે છે કે લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, એટલે કે પ્રેમે આપોઆપ જ પોતાની જાતે સ્થાપિત કરવાનું શરૂ કરી દીધું છે. પૂર્ણ વર્તમાન કાળ. ઇન ધેટ, ઇઝ ધેટ નોર્મલ. પછી આગળ ગ્રાહક છે, ગ્રાહક સેવા પ્રતિનિધિને કહે છે કે શું તે નોર્મલ હોય છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ ઇટ ઇઝ. ત્યાં ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે હા, તે નોર્મલ હોય છે. યુ શુડ રિસીવ એ મેસેજ. પછી કહે છે કે તમે એક મેસેજ મેળવશો. ધેટ સેજ, અને તે કહે છે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. અને પછી આગળ કહે છે કે તે કહે છે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ, એટલે કે ફરી સ્થાપિત કરશે. ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, એટલે કે તમારા હાર્ટની જે જિંદગી છે એના માટે ફરી સ્થાપિત કરશે. ડુ યુ સી ધેટ મેસેજ. પછી ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે શું તમે એ મેસેજ જુઓ છો. સાદો વર્તમાન કાળ. કસ્ટમર સેડ યસ આઈ ડુ. ત્યાં ગ્રાહકે કહ્યું કે હા, હું તે જોઉં છું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ. પછી કહે છે કે શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયો છે. આ પણ સાદા વર્તમાનનું પેસિવ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું યસ, કે હા. બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખજો, ધેટ કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પછી કહે છે કે પરંતુ તમે યાદ રાખજો કે તમારે માત્ર બેઝ પ્રોગ્રામ જ રહેશે, અને યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ. પછી કહે છે કે તમારે યુ નીડ ટુ બિગિન, એટલે કે તમારે કનેક્ટિંગ એટલે કે જોડાવાની જરૂર પડશે ટુ અધર હાર્ટ્સ, બીજા હૃદયની સાથે, ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, એટલે કે અપગ્રેડ મેળવવાના હેતુથી તમારે બીજા હાર્ટની સાથે જોડાવાની જરૂર પડશે. કસ્ટમર સેડ ઓપ્સ. ત્યાં ગ્રાહક સેવા પ્રતિનિધિ એક નિશાસો નાખે છે. આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. પછી કહે છે કે મારે આ પ્રોગ્રામમાં એક એરર મેસેજ છે. વોટ શુડ આઈ ડુ. તો મારે શું કરવું જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ વોટ ડઝ ધ મેસેજ સે. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે મેસેજ શું કહે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. કસ્ટમર સેડ ઇટ સેઝ. હવે મેસેજ કહે છે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ. ત્યાં કસ્ટમર કહે છે કે એરરમાં લખ્યું છે એરર 412, એટલે કે એરર 412. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ, એટલે કે અંદરના જે કોમ્પોનેન્ટ છે એમાં એ પ્રોગ્રામ ચાલતો નથી. વોટ ડઝ ધેટ મીન. તો એનો મતલબ શું થાય. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું ડોન્ટ વરી મેમ. ત્યાં ગ્રાહક છે મેમ, એમને કહે છે તમે ચિંતા ન કરો. આજ્ઞાર્થ વાક્ય છે. ધેટ્સ એ કોમન પ્રોબ્લેમ. પછી કહે છે એક સામાન્ય પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ, તેનો મતલબ થાય છે ધેટ કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. પછી કહે છે કે એનો મતલબ થાય છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ, એટલે કે સ્થાપિત કરવામાં આવે છે ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ, એટલે કે બાહ્ય હૃદય પર ચાલવા સ્થાપિત કરવા માટે એમનો મતલબ થાય છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ હજુ સુધી તમારા હાર્ટ પર એ ચાલુ થયું નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ્સ થિંગ્સ. પછી કહે છે કે તે પહેલી જે જટિલ પ્રોગ્રામ્સ થિંગ્સ છે એમાંનું એક છે. બટ
પરંતુ ઇન નોટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પરંતુ એ બિન ટેકનિકલ ટર્મ્સમાં ઇટ મીન્સ તેનો મતલબ થાય છે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. અહીંયા ગ્રાહક સેવા પ્રતિનિધિ એ સમજાવે છે ઇટ મીન્સ એટલે કે એનો મતલબ થાય છે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન, તમારે તમારા પોતાના મશીનને ચાહવું પડશે બિફોર ઇટ કેન લવ અધર્સ, તે બીજાને ચાહે એ પહેલાં. કસ્ટમર સેડ સો વોટ શુડ આઈ ડુ, તો પછી મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ કેન યુ ફાઇન્ડ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ, તો શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે સ્વયં સ્વીકાર નામની કોઈ ડિરેક્ટરી છે શોધી શકશો કે? કસ્ટમર સેડ યસ આઈ હેવ ઇટ. ત્યાં ગ્રાહકે કહ્યું કે હા, તે મારી પાસે છે. હેવ છે પૂર્ણ વર્તમાનમાં વપરાય, અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનમાં છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહ્યું એક્સેલેન્ટ એટલે કે અતિ ઉત્તમ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, પછી કહે છે કે અત્યારે તમે સારું કરી રહ્યા છો. કસ્ટમર સેડ થેન્ક યુ, ગ્રાહક એમનો આભાર માને છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. પછી ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે ઉપરની જે ફોલોઈંગ ફાઇલ્સ, ઉપરની જે ફાઇલ છે એના પર ક્લિક કરો એન્ડ ધેન, અને પછી કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. પછી માય હાર્ટ નામની ડિરેક્ટરી છે એમાં કોપી કરો. forgive self.doc, self-esteem.txt, realize worth.txt and goodness, આ બધી એન્ડ ગુડનેસ doc નામની આ બધી છે ફાઇલો છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટ ફાઇલ, પછી કહે છે સિસ્ટમ એ કોઈ પણ જટિલ ફાઇલ છે એના ઉપર આવી થશે એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ્સ, અને પછી કોઈ ફોલ્ટી પ્રોગ્રામ છે એને ઠીકઠાક કરવાનું શરૂ કરશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ એક્સરસાઇઝ ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, અને પછી આગળ કહે છે યુ નીડ ટુ ડિલીટ એટલે કે તમારે એ ડિલીટ કરવાની જરૂર છે સેલ્ફ ક્રિટિક ડોટ એક્સરસાઇઝ ફ્રોમ ઓલ ડિરેક્ટરી, એટલે કે બધી ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક એક્સરસાઇઝ નામની જે ફાઇલ છે એને તમારે ડિલીટ કરવાની પણ જરૂર પડશે. અને પછી એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક. પછી કહે છે કે અને પછી એમ્પ્ટી યોર રિસાયકલિંગ બિન, તમારે રિસાયકલિંગ બિન છે એને ખાલી કરી દો. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર, એ ખાતરી કર્યા બાદ ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક, એ સંપૂર્ણ જતી રહી છે, ફરી પાછી આવવાની નથી, એ ખાતરી કર્યા બાદ રિસાયકલિંગ બિન છે એને એમ્પ્ટી ખાલી કરી દો. કસ્ટમર સેડ ગોટ ઇટ, મેં એમ કરી નાખ્યું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, પછી કહે છે કે મારું હૃદય છે હવે ખરેખર સ્વચ્છ ફાઇલોથી ભરાઈ રહ્યું છે. smile.mpg is playing on my monitor right now, પછી કે smile.mpg નામની ફાઇલ છે અત્યારે મારા મોનિટર પર ચાલી રહી છે. એન્ડ ઇટ શોઝ, અને તે બતાવે છે ધેટ કે warmth.com, peace.exercise and contentment.com આર કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ, આ બધી ફાઇલો છે મારા હાર્ટમાં એમની જાતે જ કોપી થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ, પછી કહે છે કે લવ છે ઇન્સ્ટોલ થઈ ગયો છે એન્ડ રનિંગ ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, અને અહીંથી તો એમને હેન્ડલ કરવામાં સક્ષમ થવી જોઈએ. વન મોર થિંગ બિફોર આઈ ગો, પછી ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે હું જાઉં એ પહેલાં એક બાબત તમને કહું છું. કસ્ટમર સેડ યસ, કહે છે કે હા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે લવ ઇઝ ફ્રીવેર, કે પ્રેમ છે મુક્ત છે. બી શ્યોર ટુ ગીવ ઇટ
એટલે કે તે આપવા માટે ખાતરી કરો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ. દરેક જણને તમે જે મળો એમને એમના વિવિધ જે મોડ્યુલ છે એ આપવાની પણ ખાતરી કરો. તે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, અને તે બીજા લોકોની સાથે શેર કરશે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ બેક ટુ યુ, અને તે પરત તમને સ્વચ્છ મોડ્યુલ છે પાછા આપશે. કસ્ટમર સાઇડ આઈ વિલ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહ્યું કે હું એમ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. અને આગળ એમની આ મદદ માટે ગ્રાહક સેવા પ્રતિનિધિનો આ ગ્રાહક છે આભાર માને છે. તો મિત્રો, આજે આપણે પ્રથમ લેસન કેન યુ ઇન્સ્ટોલ લવ છે એ પૂર્ણ કરીએ છીએ. એક વખત તમારી ટેક્સ્ટ બુકમાં ફરી પાછો આ પાઠ છે તમારી જાતે વાંચી લેજો. અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં બીજા લેસન સાથે આગળ વધીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય.